ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 15 સુદુર્લભા સર્વ મનોરમા વાણી સૌના મનને ગમે તેવી વાણી વિરલ હોય છે. સ્વાધ્યાય પ્રશ્ન 1 અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. 1. કસ્મૈચિત વિરલાય જનાય કહ રસઃ રોચતે? ઓપ્શન ક હાસ્યરસઃ, ખ કરુણરસઃ, ગ વિભત્સરસઃ, ઘ શૃંગારરસઃ. જવાબ છે ગ વિભત્સરસઃ. 2. આર્ષણ સંસ્કારેણ સંસ્કૃતાય જનાય કીદૃશી વાણી રોચતે? ઓપ્શન ક કર્કશા, ખ ઋજ્વી, ઘ કુટિલા, ઘ સ્પષ્ટા. જવાબ છે ખ ઋજ્વી. 3. પરસ્ય દુર્ગુણાનુવાદઃ કસ્મે રોચતે? ઓપ્શન ક ઈર્ષ્યાગ્રસ્તાય, ખ દયાગ્રસ્તાય, ગ માનગ્રસ્તાય, ઘ અપમાનગ્રસ્તાય. જવાબ છે ક ઈર્ષ્યાગ્રસ્તાય. 4. સ્નેહપૂર્ણામપી વાણી કે ભાવિયુતુમ ન પારયન્તિ? ઓપ્શન ક મંદાહ, ખ પંડિતાહ, ગ સાધવઃ, ઘ નીતિજ્ઞાઃ. જવાબ છે ક મંદાહ. ત્યાર પછી પ્રશ્ન 2. એક વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. 1. કર્કશા વાણી કહ કસ્મે વદતિ? ઉત્તરમ યહ જડઃ દુર્વ્યસનરતઃ અલસઃ ચ સેવકઃ ભવતિ તસ્मै તસ્ય અધિપઃ પ્રાયઃ કર્કશા વાણી વદતિ. 2. ઈર્ષ્યાગ્રસ્તાય સ્વસ્ય કિમ રોચતે? ઉત્તરમ ઈર્ષ્યાગ્રસ્તાય સ્વસ્ય ગુણાનુવાદઃ રોચતે. 3. કે હિતમપી અનુશાસનમ ન સહન્તે? ઉત્તરમ કેચન અશ્વિકાઃ હિમપી અનુશાસનમ ન સહન્તે. 4. જનાન આનંદયિતુમ કીદૃશી વાણી પ્રયોક્તવ્યા? ઉત્તરમ જનાન આનંદયિતુ સંસ્કૃતવાણી એવ સતતમ પ્રયોક્તવ્યા. ત્યાર પછી પ્રશ્ન 3. અધોલિખિતાની ક્રિયાપદાની યસ્તન ભૂતકાલસ્ય રૂપત્વેન પરિવર્તયત. નીચે લખેલા ક્રિયાપદો હસ્તન ભૂતકાળના ક્રિયાપદોમાં ફેરવો. 1. રોચતે અરોચત. 2. અર્હતિ આર્હત. 3. સહન્તે અસહંત. 4. પારયંતી અપારયન. ત્યાર પછી પ્રશ્ન 4. નિમ્નલિખિતાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત. એટલે કે નીચે લખેલા પદોનો સમાસ પ્રકાર લખો. 1. હાસ્યરસઃ ષષ્ઠી તત્પુરુષ. 2. દુર્વ્યસનરત સપ્તમી તત્પુરુષ. 3. સુરુચિપૂર્ણઃ તૃતીયા તત્પુરુષ. 4. ગુણાનુવાદઃ ષષ્ઠી તત્પુરુષ. 5. સર્વમનોરમા ચતુર્થી તત્પુરુષ અથવા ઉપપદ તત્પુરુષ. ત્યાર પછી પ્રશ્ન 5. શબ્દ રૂપે રિક્ત સ્થાનાની પૂર્યત. અહીં એકવચન, દ્વિવચન અને બહુવચનના શબ્દો આપેલા છે, જેને આધારે યોગ્ય રીતે આપણે ખાલી જગ્યા પૂરીએ. 1. સ્થાલી, સ્થાલ્યો, સ્થાલ્યઃ. 2. મૃગઃ, મૃગો, મૃગાઃ. 3. કર્કશામ, કર્કશે, કર્કશાઃ. 4. પરિવારે, પરિવારયોઃ, પરિવરેષુ. ત્યાર પછી પ્રશ્ન 6. વચનાનુસારમ ધાતુ રૂપે રિક્ત સ્થાનાની પૂર્યત. એટલે કે વચન અનુસાર ધાતુ રૂપોની ખાલી જગ્યા પૂરો. અહીં એકવચન, દ્વિવચન અને બહુવચનના ધાતુ રૂપો આપેલા છે, જેની ખાલી જગ્યા જોઈએ. 1. રોચતે, રોચેતે, રોચંતે. 2. રસ્યતિ, રસ્યત, રસ્યંતિ. 3. ભવતિ, ભવતઃ, ભવન્તિ. 4. પારયતિ, પારયતઃ, પારયન્તિ. ત્યાર પછી પ્રશ્ન 7. પ્રદત્તાન શબ્દાન પ્રયુજ્ય વાક્યાની રચયત. એટલે કે આપેલા શબ્દોને જોડીને વાક્ય બનાવો. 1. જે વસ્તુ એકને ગમે છે. કૌંસમાં શબ્દો આપેલા છે. યત વસ્તુ એક રોજ. વાક્ય બનાવીએ. ઉત્તરમ સદ વસ્તુ એકસ્મે રોચતે. 2. માણસોની જુદી જુદી રુચિ હોય છે. કૌંસમાં શબ્દો આપેલા છે. જન ભિન્ના ભિન્ના રુચિ ભૂ. ઉત્તરમ જનાનામ ભિન્ના ભિન્ના રુચિઃ ભવતિ. 3. સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી. કૌંસમાં શબ્દો આપેલા છે. સુભાષિત અપી ન સંતોષય. ઉત્તરમ સુભાષિતમ અપી ન સંતોષયતિ. 4. કેટલાક લોકો ઈર્ષ્યાળુ હોય છે. કૌંસમાં શબ્દો આપેલા છે. કેચન જન અસૂયક ભૂ. ઉત્તરમ
કેચન જનાહ અસૂયકાહ ભવન્તિ. 5. માણસો વિચક્ષણ હોતા નથી. કૌંસમાં શબ્દો આપેલા છે જન, વિચક્ષણ, ન, ભૂ. ઉત્તરમ જનાહ વિચક્ષણાહ ન ભવન્તિ. ત્યાર પછી પ્રશ્ન 8. માતૃભાષાયા ઉત્તરાણી લિખત. 1. આ સંસાર ભિન્ન રુચિ વાળો છે. કેવી રીતે? ઉત્તર. સંસારમાં જે વસ્તુ એક વ્યક્તિને ગમે છે તે બીજા વ્યક્તિને ગમતી નથી. એ ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન ભિન્ન રુચિવાળો હોય છે. એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચાર વાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. 2. મૃદુ અને રુજુવાણી કોને ગમે છે? ઉત્તર. જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય છે તેની મૃદુ અને રુજુ એટલે કે સરળ વાણી ગમે છે. 3. ઈર્ષ્યાગ્રસ્ત માણસને કોનું શું ગમે છે? ઉત્તર. ઈર્ષ્યાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન સાંભળવું ગમે છે. 4. સભામાં જઈને કેવું બોલવું જોઈએ? ઉત્તર. મહર્ષિ મનુના મત પ્રમાણે સભામાં જઈને માણસે સમજદારીપૂર્વકનું વચન બોલવું જોઈએ. એવું વચન ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો માણસ પાપી છે.